કેમ છો મિત્રો? આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત મજામાં હશો. મિત્રો આપણે આ વિડીયોમાં શીખવાનું છે કે જે આપણું સેટઅપ જે છે એમાં જે આપણે ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ એને આપણે ચાર્ટ્સ ઉપર કેવી રીતે પ્લોટ કરી શકીએ. બરાબર છે? તો સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર અથવા તમારા સિસ્ટમની અંદર એક એપ્લિકેશન હોવી જોઈએ જેનું નામ છે ટ્રેડિંગ વ્યૂ. જો તમે મોબાઈલ વાપરતા હોય તો તમારા એપ સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો ટ્રેડિંગ વ્યૂ કરીને. અને જો તમે સિસ્ટમ વાપરતા હોય, લેપટોપ કે કમ્પ્યુટર વાપરતા હોય તો એની અંદર તમે ડેસ્કટોપ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અથવા એની વેબસાઇટ ઉપર જઈ અને તમે એને પ્લોટ કરી શકો છો. બરાબર છે? આપણે જે ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ એનું નામ છે સીપીઆર, સેન્ટર પીવેટ રેન્જ. બરાબર છે? તો ચલો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે ચાર્ટ્સ ઉપર સીપીઆર ઇન્ડિકેટરને આપણે પ્લોટ કરી દઈએ. સૌપ્રથમ આપણે ઇન્ડિકેટરમાં જશું અને ઇન્ડિકેટરમાં સર્ચ બારમાં લખશું CPR બાય KGS. બરાબર છે? તો તમારી સામે બે ઓપ્શન આવી જશે. આ ઇન્ડિકેટર છે આપણું. કદાચ તમે ઓળખવામાં ન સમજણ પડે તો ગોમાંથી શંકર અહીંયા લખેલું છે અને પાછળ 5816 નંબરનો આંકડો લખેલો છે. તો એને સિલેક્ટ કરવાનું છે એટલે એ ઇન્ડિકેટર તમારા ચાર્ટ્સ ઉપર પ્લોટ થઈ જશે. બરાબર છે? એકદમ સરસ મજાનું ને એકદમ એડવાન્સ ઇન્ડિકેટર છે. આને આપણે લીડિંગ ઇન્ડિકેટર પણ કહી શકીએ છીએ કારણ કે એક વખત દિવસ દરમિયાન આ લાઇનની પ્રાઇસ પ્લોટ થઈ ગઈ ચાર્ટ્સ ઉપર પછી એ તમે ગમે ટાઈમ ફ્રેમ ચેન્જ કરો કાંઈ પણ કરો પ્રાઇસ એની સેમ રહેવાની છે. એનો મતલબ કે આપણું જે લેવલ્સ છે એ લેવલ સેમ રહેવાનું છે. બરાબર છે? તો સૌ પ્રથમ આપણે ઇન્ડિકેટરના સેટિંગને સમજી લઈએ. હવે ઇનપુટની અંદર તમને અમુક ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. શો ડેઇલી પીવોટ્સ, શો ટુમોરો પીવોટ્સ, એટલે કે જે દિવસ હજી આવ્યો નથી એ આજના દિવસ પ્રમાણે કાલે કેવો સીપીઆર બની શકે છે જો એ તમારે જોવો હોય તો આના ઉપર ક્લિક કરશો એટલે તમે એ પણ જોઈ શકશો. બરાબર છે? એ તમે સેટ તમારી રીતે જોઈ લીધું. હું તમને થોડું સમજાવી દઉં છું. ચાર્ટ્સ ઉપર જે ઇન્ડિકેટર લાગેલું છે એ ડેઇલી પીવોટ્સ છે. એમાં તમે વીકલી પીવોટ્સ પણ તમે સિલેક્ટ કરી શકો, મંથલી પીવોટ્સ પણ તમે સિલેક્ટ કરી શકો. પછી બેસ્ટ વસ્તુ આ છે મિત્રો, સો પ્રીવિયસ મંથ હાઈ એન્ડ લો, એટલે કે ગયા આખા મહિનાનો શું હાઈ હતો અને શું લો મારેલો હતો. જો તમારે એ જોવું હોય તો આના ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારા ચાર્ટ્સ ઉપર તમને દેખાઈ જશે. ત્યારબાદ ગયા અઠવાડિયામાં સો પ્રીવિયસ વીક હાઈ એન્ડ લો. બરાબર છે? તો ગયા અઠવાડિયામાં શું હાઈ હતો, એક અઠવાડિયાના કેન્ડલમાં શું હાઈ બનાવ્યો હતો અને શું લો બનાવ્યો હતો એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. અને લાસ્ટ છે પ્રીવિયસ ડે હાઈ એન્ડ લો, એટલે કે ગયા દિવસે શું પ્રાઇસે હાઈ બનાવ્યો હતો અને લો બનાવ્યો હતો એ તમે અહીંયાથી સેટિંગ જોઈ શકો છો. બરાબર છે? એ પણ આપણે આગળ સમજશું. અને બીજું છે મિત્રો સ્ટાઇલ. તો સ્ટાઇલમાં શું છે, કલર કોમ્બિનેશન છે. તમારે કોઈ સેટિંગ્સ પરમનન્ટ કરવું હોય તો એ તમે કરી શકો છો. બરાબર છે? તમને એવું લાગતું હોય કે આ ત્રણે જે લાઈન છે ડોટ વાળી લાઈન એનો કલર છે થોડોક વધારે ઘાટો છે, એને તમારે થીન કરવો છે, તો આના ઉપર ક્લિક કરો અને અહીંયા લાઈનના જે પ્રકાર આપેલા છે એમાં તમે આ જે એકદમ થીન લાઈન છે, થિકનેસ છે એ તમે ચેન્જ કરી દો એટલે એ લાઈન છે એ તમારી એકદમ પાતળી થઈ શકે છે. બરાબર છે? તમે જોઈ શકો છો આ એકદમ ઘાટી હતી એની જગ્યાએ પાતળી થઈ ગઈ છે. તો મિત્રો આવી રીતે આપણા ચાર્ટ્સ ઉપર આ ઇન્ડિકેટરને યુઝ કરી શકાય છે. આ ઇન્ડિકેટરને કેવી રીતે યુઝ કરવાનું છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં સમજતા જશું. આ વિડીયોમાં ફક્ત આપણે ચાર્ટ્સ ઉપર આ ઇન્ડિકેટરને કેવી રીતે પ્લોટ કર્યા એ સમજવાનું છે. બરાબર છે? તો આવી રીતે તમે ઇન્ડિકેટરને પ્લોટ કરી શકો છો. હવે બીજું, આ છે એક જાતના પીવેટ પોઈન્ટ જ છે. બરાબર છે? જો તમને પીવેટ પોઈન્ટ ઇન્ડિકેટર વિશે થોડું ઘણું નોલેજ હોય તો એ પીવેટ પોઈન્ટ જ છે. બરાબર છે? આ જે ત્રણ લાઈન છે એને સીપીઆર રેન્જ કહેવામાં આવે છે, સેન્ટર પીવેટ રેન્જ કહેવામાં આવે છે. ત્યારબાદ ઉપર તમે આ ગ્રીન કલરના ડોટ જોવો છો. બરાબર છે? તો એ બધા રેઝિસ્ટન્સ છે. આને આપણે R1 કહેવાય, R2 છે, R3 છે અને R4 છે. એવી જ રીતે સીપીઆર ની નીચે રેડ કલરની ડોટેડ લાઈન છે એને સપોર્ટ કહેવાય, સપોર્ટ 1, સપોર્ટ 2, સપોર્ટ 3 અને સપોર્ટ 4. બરોબર છે? તો આખી આ રેન્જ છે. અને જે આ બ્લેક વાળી લાઈન તમે જોવો છો, બ્લેક ડોટેડ, એ ગયા દિવસે શું પ્રાઇઝે હાઈ માર્યો હતો એની લાઈન છે. બરોબર છે? જો આ કેન્ડલમાં હાઈ લાગેલો છે, એક્ઝેક્ટ એના ઉપર તમે કર્સર લઈ જશો તો એક્ઝેક્ટલી ત્યાં આ લાઈન મેચ થતી હશે. અને એવી જ રીતે અહીંયા લો મારેલો છે આ કેન્ડલમાં. બરાબર છે? તો એને તમે જોઈ શકો છો કે એકદમ કટ ટુ કટ એ બ્લેક લાઈન ત્યાં છે. એટલે આ ગયા દિવસનો લો છે અને ઉપર જે છે એ ગયા દિવસનો હાઈ મારેલો છે. એટલે તમને એ પણ આઈડિયા આવશે કે આપણી જે રનિંગ પ્રાઇસ છે એ કઈ બાજુ છે, ગયા દિવસના હાઈ ઉપર છે કે ગયા દિવસના લોની નીચે છે
કે બંનેની વચ્ચે છે, બરાબર છે. તો આના ઉપરથી તમે એ ડિસાઇડ કરી શકો છો. તમારે લાઈન ખેંચવાની જરૂર નથી. ઓટોમેટિક આ ઇન્ડિકેટરમાં એ લાઈન આગળ વધતી જ જશે. જેમ જેમ પ્રાઇસ આગળ વધતી જશે એમ એમ મિત્રો આ એક્સટેન્ડ થતું જશે, બરાબર, ઇન્ડિકેટર. હવે ત્યારબાદ આપણે જે પીવેટ પોઈન્ટ, સ્ટાન્ડર્ડ પીવેટ પોઈન્ટ છે એ જોઈ લઈએ. પીવેટ પોઈન્ટ સ્ટાન્ડર્ડ, ઓકે, હા. તો પીવેટ પોઈન્ટ સ્ટાન્ડર્ડ છે એને તમે પીવેટ પોઈન્ટ ટ્રેડિશનલ પણ કહી શકો છો, બરાબર છે. તો મિત્રો મેં આ પ્લોટ કરી દીધું છે. હવે આની અંદર હું ફક્ત એક સેટિંગ કરી દઉં છું. જે પીવેટ પોઈન્ટ નો કલર છે ને મિત્રો, એને હું બ્લેક કરી આપું છું. આ પી લખેલું છે ને એ પીવેટ પોઈન્ટ છે, અને બાકી S1 એટલે સપોર્ટ 1, સપોર્ટ 2, સપોર્ટ 3, સપોર્ટ 4, સપોર્ટ 5, રેઝિસ્ટન્સ 1, રેઝિસ્ટન્સ 2, રેઝિસ્ટન્સ 3, રેઝિસ્ટન્સ 4 અને R5, બરોબર છે. એવી રીતે છે. તો હવે તમે જોઈ શકો છો જે આપણી ગ્રીન ટપકાવાળી જે લાઈન હતી, ડોટેડ લાઈન હતી, એક્ઝેક્ટલી એક જગ્યા ઉપર સપોર્ટ આવેલા છે. જોઈ શકો છો તમે, કોઈ પણ આડું ઉડું નહીં હોય. એક આ છે પણ એ શું છે, થોડી કેલ્ક્યુલેશન મિસ્ટેક છે. પણ R3 સુધી આપણને પ્રોપર મળી રહે છે, બરાબર છે. R1, R2, R3 સુધી તમે પ્રોપર જોઈ શકો છો. એવી જ રીતે S3 સુધી, S1 છે, S2 છે ને S3 છે, એ ત્રણેય આપણી રેડ ડોટેડ લાઈન છે, લાલ કલરની ડોટેડ લાઈન છે, એને મેચ થાય છે. એનો મતલબ કે આપણે જે યુઝ કરીએ છીએ એ સ્ટાન્ડર્ડ પીવેટ જ યુઝ કરીએ છીએ. પણ અહીંયા જે પીવેટ પોઈન્ટની જે સિંગલ લાઈન છે એની જગ્યાએ આપણી પાસે એક રેન્જ હોય છે. કે આ રેન્જ છે એ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે મિત્રો, બરાબર છે. એટલા માટે આપણે CPR નો યુઝ કરીએ છીએ. સમજાઈ ગયું? તો આ એક જાતનો પીવેટ પોઈન્ટ જ છે. હવે આપણે બીજું શું યુઝ કરીએ છીએ આપણા સેટઅપમાં? તો કે EMA યુઝ કરીએ છીએ, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ, એને આપણે પ્લોટ કરી લેવાની છે. અને એનું જે સેટિંગ્સ છે એ આપણે અહીંયા 9 ની જગ્યાએ 20 કરી લેવાનું છે. આપણે 20 યુઝ કરીએ છીએ. કોઈ 21 યુઝ કરતા હોય છે, કોઈ 20 યુઝ કરતા હોય છે, કોઈ 50 યુઝ કરતા હોય છે. પોતાના સેટઅપ પ્રમાણે તમે એને યુઝ કરી શકો છો. આપણે એનો કલર ચેન્જ કરી દઈએ અને થોડી લાઈન છે એ થીક કરી દઈએ, જાડી કરી દઈએ, જેથી કરી આપણને એની વિઝિબિલિટી પ્રોપર દેખાય. તો હવે તમે જોઈ શકો છો મિત્રો, એક લાઈન પણ આપણી સાથે આવે છે પ્રાઇસ સાથે. હવે જે EMA છે ને મિત્રો, એ લેગિંગ ઇન્ડિકેટર છે, બરાબર. કેવી રીતે? તો હવે જે તમે જોઈ શકો છો, આ જે બ્લેક લાઈનની જે પ્રાઇસ છે ને એ અહીંયા તમે જોઈ શકો છો 46,910 છે, બરાબર છે. તો 46,910 છે એ 15 મિનિટના ચાર્ટ ઉપર છે. તમે જો ટાઈમ ફ્રેમ 1 અવર કરી નાખશો તો એ ચેન્જ થઈ જશે. 910 છે ને, ત્યાં 46,910 હતી, તો 1 અવરના ટાઈમ ફ્રેમ ઉપર 47,068 થઈ ગઈ છે. તો આ લેગિંગ ઇન્ડિકેટર છે. તમે ટાઈમ ફ્રેમ બદલો તો એની પ્રાઇસ પણ બદલી જાય છે. પણ આપણે જે યુઝ કરીએ છીએ CPR મિત્રો, એ લીડિંગ ઇન્ડિકેટર છે, બરાબર છે. એની અંદર એના પ્રાઇસમાં કોઈ જાતનો ફરક પડતો નથી. દિવસ દરમિયાન એની પ્રાઇસ પ્લોટ થઈ ગઈ, મીન્સ થઈ ગઈ, એ પછી ઉપર નીચે નહીં થાય. તમારે થોડું જોવું હોય તો હું તમને દેખાડી પણ દઉં. આપણે એના જે લેબલ પ્રાઇસ છે એ આપણે એક્ટિવેટ કરી દઈએ પહેલા. જોઈ શકો છો મિત્રો, બરાબર. અહીંયા તમને લેબલ પ્રાઇસ મળી ગઈ છે. હવે આ જે ઉપરની જે લાઈન છે આને ટોપ CPR કહેવાય, આને પીવેટ પોઈન્ટ કહેવાય, અને આને બોટમ CPR કહેવાય, બરાબર છે. આ ટોપ, આ મિડલ અને આ બોટમ, આ ત્રણેય લાઈનથી એને એક રેન્જ બનાવે છે. આ રેન્જમાં ગમે ત્યારે પ્રાઇસ હોય ત્યારે આપણે કોઈ જાતનો ટ્રેડ કરતા નથી. કારણ કે ગમે ત્યારે માનો કે પ્રાઇસ ઉપરથી હેઠે આવી રહી છે તો અહીંયાથી રિવર્સ પણ થઈ શકે છે. પ્રાઇસ નીચેથી ઉપર જઈ રહી છે તો અહીંયાથી રિવર્સ પણ થઈ શકે છે, બરાબર છે. તમે આજના દિવસમાં જોઈ શકો છો, એક સારો એવો રેઝિસ્ટન્સ ફેસ કરી અને પ્રાઇસ નીચે આવી ગઈ છે, બરાબર છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રાઇસની અંદર તમે ગમે એટલા ટાઈમ ફ્રેમ ચેન્જ કરશો, 1 અવર, 1 અવરમાં લઈ જશો, 1 ડેમાં લઈ જશો, અડધો કલાકમાં લઈ જશો કે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં લઈ જશો, પણ આ પ્રાઇસ ચેન્જ થશે નહીં, બરાબર છે. એટલા માટે આપણે આ ઇન્ડિકેટર મારા માટે બેસ્ટ ઇન્ડિકેટર છે, અને હું આ જ ઇન્ડિકેટર યુઝ કરું છું મિત્રો. બાકી બીજું કોઈ ઇન્ડિકેટર યુઝ કરતો નથી. વધારે કંઈ ઇન્ડિકેટરમાં બીજું કંઈ ખાસ હું જોતો નથી. પણ એક બીજું ઇન્ડિકેટર નથી, પણ એક વોલ્યુમ છે, કે પર્ટિક્યુલર કેન્ડલમાં વોલ્યુમ કેટલું આવે છે, બરાબર છે. તો અહીંયા વોલ્યુમ તમે એડ કરી શકો છો. તો વોલ્યુમ જેવું તમે એડ કરશો એટલે અહીંયા નીચે તમને રેડ અને ગ્રીન બાર જોવા મળી જશે. તો એ દર્શાવે છે કે પર્ટિક્યુલર કેન્ડલમાં, મીન્સ કે માનો કે આ કેન્ડલ છે, બરાબર છે. આ જે ગ્રીન કલર છે, તો કેન્ડલ તો મોટી છે પણ વોલ્યુમ નથી, બરાબર છે. એકદમ નાનો બાર છે. હવે તમે એની જગ્યાએ આ કેન્ડલ જુઓ મિત્રો, આ કેન્ડલ એકદમ નાની છે પ્લસ ડોઝી છે, પણ એની અંદર વોલ્યુમ કેટલું આવેલું છે,
સારું એવું વોલ્યુમ છે ને, તો વોલ્યુમ એનાલિસિસ માટે પણ હું આનો ક્યારેક યુઝ કરું છું. જનરલી હું એને યુઝ કરતો નથી, ક્યારેક ક્યારેક જોતો રહું છું કે વોલ્યુમ કેવી રીતે છે આમ. આ આપણો પૂરેપૂરો સેટઅપ થઈ ગયો મિત્રો. આ જ સેટઅપ થી આપણે ડિસિઝન બનાવીએ છીએ કે આપણે બાય સાઈડ જવું છે કે સેલ સાઈડ જવું છે. બાકી બીજું કોઈ એડવાન્સ રીત આની અંદર આવતી નથી. હવે આના ઉપરથી ટ્રેડ કેમ લેવા છે એ પછી આપણે શીખવાનું છે. પણ હવે જે નેક્સ્ટ વિડીયો આવશે, આ સીપીઆર માટે આપણે આખી એક સિરીઝ બનાવશું મિત્રો. એની અંદર પૂરેપૂરું નોલેજ તમને સીપીઆર ઇન્ડિકેટરનું મળી જશે. જો તમે ઇન્ડિકેટર વિશે તમે સમજી ગયા ને, તો તમને માર્કેટ પ્રિડિક્શન કરવામાં એકદમ સરળ થઈ જશે, એકદમ ઈઝી થઈ શકશે. સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ ઇન્ડિકેટર હોય, બરાબર છે, એ કોઈ દિવસ 100% હોઈ શકે નહીં, બરાબર છે. માર્કેટ સુપ્રીમ, માર્કેટ જ ભગવાન છે. જે પ્રમાણે માર્કેટને ચાલવું હોય એ એની દિશા પ્રમાણે જ ચાલશે. કોઈ ઇન્ડિકેટર આપણને પ્રોપર ઇન્ડિકેશન નહીં આપી શકે, પણ તમારા એક ડિસિઝનમાં વધારો કરવા માટે ઇન્ડિકેટર એક સારામાં સારો જરિયો છે, બરાબર છે. તો આપણે ઇન્ડિકેટરને પ્રાધાન્ય આપવાનું છે, પણ પ્રાઇસ એક્શન થી વધારે નહીં. હું લગાવી દઉં છું, તમને સમજાવી પણ દઈશ કે આનો યુઝ કેવી રીતે કરવાનો છે. પણ મિત્રો, પ્રાઇસ એક્શન થી વધારે વધારે પડતું તમારે પ્રાધાન્ય ઇન્ડિકેટરને, કોઈ પણ ઇન્ડિકેટરને આપવાનું નથી. માર્કેટમાં હજારો ઇન્ડિકેટર છે અને ઇન્ડિકેટર બેઝ હજારો સ્ટ્રેટર્જી પણ છે. પણ મિત્રો, એનો એક ટાઈમ પીરિયડ હોય, એક લિમિટેશન હોય. એ લિમિટેશનમાં અને એક ટાઈમ પીરિયડમાં કામ કરતી હોય છે, રોજે રોજ કામ કરતી હોતી નથી. અને પ્રાઇસ એક્શન છે એ એવરગ્રીન છે મિત્રો, મોસ્ટ ઓફ ધી ટાઈમ કામ કરે છે, ક્યારેક જ કામ નથી કરતી, બરાબર છે. અને જે દિવસે કામ ના કરે ત્યારે આપણે એક નાનકડો સ્ટોપ લોસ માર્કેટને આપી દેવાનો, માર્કેટની બહાર નીકળી જવાનો, બસ. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી મિત્રો, મોટા લોસ થી બચવા માટે. તો આપણો એક આ પૂરેપૂરો સેટઅપ થઈ ગયો. સીપીઆર કેવી રીતે યુઝ કરવાનો છે એની હવે આપણે સિરીઝ બનાવતા રહીશું. આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પણ આપણે ચાલુ કરી દીધી છે, તો તમે એની અંદર પણ જોઈન્ટ થઈ શકો છો. અને ત્યાં મને જે કંઈ પણ આવડે છે, બરાબર છે, ત્યાં હું શેર કરીશ. લાઈવ માર્કેટમાં કેવી સિચ્યુએશન છે, ક્યાં સારો ટ્રેડ બની શકે છે. પણ મિત્રો, સ્કેલ્પિંગ, બરાબર છે, સ્કેલ્પિંગ સિવાય કાંઈ જ નહીં. ઇન્ટ્રાડે હું કરું છું, પણ ઇન્ટ્રાડેમાં શું છે, થોડીક મારી હજી પકડ ઓછી છે, એટલા માટે હું ઇન્ટ્રાડે એના ઉપર હું પ્રેક્ટિસ કરું છું હજી, એમ તમે સમજી લો, બરાબર છે. તો આ વાત થઈ ગઈ આપણા સેટઅપની. આ સેટઅપ સિવાય આપણે બીજું કંઈ યુઝ કરતા નથી મિત્રો. હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. બસ એટલું કહીશ કે આ જે સેટઅપ છે બેસ્ટ સેટઅપ છે સ્કેલ્પિંગ માટે. અને સ્કેલ્પિંગ કરવાનું રીઝન શું છે મિત્રો, કે જે લોકો ઇમ્પેશન્ટ છે, જેનામાં ધીરજ નથી, બરાબર છે, તો એના માટે બેસ્ટ છે. અને મારામાં થોડી પણ ધીરજ નથી મિત્રો, હું ચોખ્ખું સ્વીકારી લઉં છું. એટલે મેં મારા નેચર મુજબ સેટઅપ બનાવ્યો છે, બરાબર છે. આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. તો નવું નવું શીખતા રહો મિત્રો. અને આજે પણ તમે કંઈક નવું શીખવાની પ્રયત્ન કર્યો હશે, તો મિત્રો બસ મારી એટલી રિક્વેસ્ટ છે, જો તમને મારું કામ ગમતું હોય તો તમે આપણી ચેનલ ધ સીપીઆર ટ્રેડર તમે સબસ્ક્રાઇબ કરી શકો. વિડીયોને લાઈક કરો મિત્રો, અને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરી મને ખબર પડે કે હું કામ કેવું કરું છું, બરાબર છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી કંઈક નવું શીખતા રહીએ. થેન્ક યુ.